શું આપને ખબર છે કે જ્યારે આપણે ગરબા રમવા માટે જઈએ છીએ ત્યારે બોડીમાંથી એટલી કેલરી બર્ન થાય છે જેટલી 1 કલાક જીમમાં જવાથી બર્ન થાય? યસ. સો હવે આપ જણાવો કે આપ જીમમાં જશો કે આપ છે એ ગરબા રમવા માટે જશો? 1 કલાક ગરબા રમવાથી બોડીમાંથી 400 થી 500 કેલરી બર્ન થાય છે. અને એ ગરબા છે એ ડાન્સ નથી પણ પ્યોર કાર્ડિયો વર્કઆઉટ છે જે આપણા હેલ્થ માટે બેટર છે. પણ એની સાથે વોર્મઅપ કરવું પણ જરૂરી છે, અધરવાઇઝ થાક છે એ વધારે લાગે છે. બીજું છે એ સાથે સાથેનું ફૂડ. જો આપ નવરાત્રિમાં ઉપવાસ કરો છો તો વેલ એન્ડ ગુડ છે, એ હેલ્થ માટે ખૂબ સારું છે. પણ જો ઉપવાસ નથી કરતા તો રાત્રે ગરબા રમવા જાઓ એ પહેલાં હેવી ફૂડ લેવાની જરૂરિયાત નથી, જેનાથી થાક વધારે લાગશે અને આપણું બ્લડ છે એ જાડું થીક થાય છે. તો એ સમયે તમે દાળ લઈ શકો અને ઉપવાસ કરો છો તો વેલ એન્ડ ગુડ. સેકન્ડ છે ગરબા રમ્યા પછી આપ પ્રોટીન લઈ શકો જેનાથી બોડીનું રિકવર ખૂબ સારું થાય. અધરવાઇઝ જો આપણે હેવી ફૂડ લ્યો છો, સમોસા લે છે, જલેબી ખાઓ છો તો બોડીમાંથી જે કેલરી બર્ન કરી છે એ ફરી પાછી મેળવી લો છો. તો આ વખતે આપ નક્કી કરો કે આપ ગરબા રમવા જાઓ છો એ ફિટનેસ માટે છે, એ એન્જોયમેન્ટ માટે છે કે રિલિજિયસ ચેસ છે? કોમેન્ટમાં જણાવો.